ગુડ મોર્નિંગ સીતારામ બધાને કેમ છો બધા જો કે મજામાં જશો અમે પણ મજામાં છીએ અને સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં અને જો સવારના 10:15 વાગી ગયા છે અને નેત્રીબેન સ્કૂલે ગયા એને પપ્પા મૂકવા ગયા અને નવડાવી ધોડાવીને સ્કૂલે મોકલી દીધી આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને હવે બસ આપણે કામે ચડી જશું રાબેતા મુજબ અને નળ પણ આવી ગયા છે ને ટાંકો છલી ગયો એટલે મેં કીધું પહેલાં ફળિયાથી શરૂઆત કરું સૌથી પહેલાં ફળિયું ધોઈ નાખું અને પછી બધાય કચરા પોતા અને કપડાની બધાય કામ ચાલુ કરી દો તો નેત્રીબેન આવશે ને ત્યાં બધાય કામ પતી જશે તો સારું ચાલો મેં કીધું પહેલાં છે ને વ્લોગની શરૂઆત કરી દો ને પછી ધીમે ધીમે કામ બધાય ચાલુ કરું તો સારું હાલો પહેલાં ફળિયું ધોઈ નાખું પછી બધાય કામ કરું નેત્રીબેન સ્કૂલેથી આવી ગયા એ તારા છે દીકા તારા છે હા એ તારા પૈસા છે દીકુ ગલામાંથી નીકળે ને એ છે દીકા તારા છે હો જો શેરડીનો રસ લઈ વાત પણ મને તો હજી કઈ છે નહીં હું તો જ્યુસ પીસ પછી રસ પીસ અને કાં તો જ્યુસમાં રસ નાખી દઈશ થોડો એવું કરીશ કहाँ भूलाई गार्डन भूलाई तो यार बा के घर शायद भूल गई होगी बा के घर तालाब में लेके गई थी तो क्या सुना मैं दूध पी रही थी ना एक बार सोनी मासी के घर तबोड़ी में तबोड़ी थी ना हाँ हॉस्पिटल में ना दूध पी रही थी ना हाँ तो मेरी बोतल कैसे पानी में गिर गई बोतल पानी में गिर गई थी तो वो बोतल भी पानी में नहीं गिर गई ना कुछ शायद गिर गई होगी शायद मुझे क्या पता शायद पापा इसमें एक बोतल थी आपने कहाँ रख दी मैं तो है ना 9वें महीने में इसकी बोतल लेके जा रही थी एक काम करो गुम हो गई જો બધું કામ પતી ગયું નેત્રીબેન સ્કૂલેથી આવી ગયા એના હાથે જે વઘારે ભાત કર્યા હા મરચાં કર્યા મૂળો સુધાર્યો ખાઈ લેશે મમ્મી ખોટું બોલ્યા હે નથી હારા બેને એમ ખોટું બોલ્યા નેત્રી કે સાચું કા નેત્રીને ભાઈવા ને તો સાચું મારા ફેવરેટ ભાજી માં પાપા તાપરે કોઈ દી નથી બનાવ્યા કોઈ દી નથી બનાવ્યા ખાઈ લે મારી દીકરી હો જો ઈ બે બાપ દીકરી બે ખાય છે વઘારેલ ભાત અને મારે તો હજી નિર્જળાટ છે સવારના જો 3:15 વાગી ગયા ને હવે ભૂખ લાગી એટલે મેં કીધું લાવ જ્યુસ બનાવી લો બધા પાંદડા તો ધોયેલા જ હતા જો બધું આમાં નાખ્યું છે ગોળ છે આદુનો ટુકડો છે આમળા છે પછી લીંબુ છે સંચળ છે અને આ છે ને મમ્મા હા મમ્મા હા બેટા આયરન વાળું જામી નથી ગયું ને જો તો હા ઈ જ છે ઉખડ નાખ હાવાણીથી અને આ છે ને શેરડીનો રસ એને પપ્પા લઈ આવ્યા હતા તો એ હું થોડોક નાખીશ ગ્રીન જ્યુસમાં મસ્ત ટેસ્ટ આવે આવી રીતના શેરડીનો રસ તમે નાખી શકો પછી દ્રાક્ષની સિઝનમાં દ્રાક્ષ નાખી શકો પછી કાચી કેરીની સિઝનમાં કાચી કેરી નાખી શકો અલગ અલગ મસ્ત ટેસ્ટી બધા જ્યુસ થાય જો જ્યુસ બનીને રેડી છે એ ગાળવાનું છે ને આનું ગળ્યું જ આવે અલગ જ એમાં એકદમ ગળાઈ જાય મારો વિડિયો ઉતાર કોમેન્ટ જોવો છો એટલા માટે લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો જો આવી રીતના જ ગાળવાનું છે એકદમ ગળાઈ જાય ઘા કા જરાય ટાઈમ વેસ્ટ ન થાય તમારો
ફટાફટ ગળાઈ જાય અને જરાકે જ્યુસ નો રહે, જો બાકી નો રહે જરાકે, એકદમ નીચો હોય છે. અને આ પાછું ગળ્યું ધોવામાં પાછું ઈઝી. જો આવી રીતે આમ કરો ને, આમ કરો, ખોલો એટલે તરત જ આ બધું નીકળી જાય અંદરથી. જો આવી રીતે આમ કરી નાખો એટલે ક્યાં નીકળી. ચાલ થઈ ગયું. જો તમને જ્યુસ કેવું લાગ્યું આવી રીતે એના માટે કાઢી પણ લો, પછી આ લાઈક કરી સબસ્ક્રાઇબ અને કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. 3 વાગી ગયા છે ને મેં જો આ ગ્રીન જ્યુસનો ગ્લાસ લઈ લીધો છે. 3:30 વાગી ગયા ને નૈત્રીન પપ્પા ઉઠી ગયા સૂઈને, અને હવે મારો વારો આવ્યો. હવે એ નૈત્રીન રાખશે ને હું સુઈ જાઉં કલાક. હા, એને આજ તો સારી નીંદર થઈ ગઈ. મને જો હવે નીંદર આવે કે નથી આવતી, લગભગ તો નહીં જ આવે, છતાંય હવે જો ઉપર આંખ વીચું અડધી કલાક જો આ નીંદર આવી જાય તો પછી ઉઠીને મળશું પાછા. હાલો 5 વાગી ગયા અને નીંદર આવી ગઈ મસ્તીની. અને ઉઠીને જો આ શેરડીનો રસ લીધો છે, ઉપર નૈત્રીન પપ્પા લઈ આવ્યા હતા, તે હજી પડ્યો છે. એ 1.5 ગ્લાસ જેટલો શેરડીનો રસ છે. 1.5 ગ્લાસ, 1.25 ગ્લાસ મેં જ્યુસ પીધું. પછી જ્યુસ પીને થોડુંક પાણી પીને પછી સૂઈ ગઈ હતી, અને ઉઠીને આ 1.5 ગ્લાસ જેટલો રસ છે. અને હા છે ને, હમણાં થોડીક મલાઈ ખાધી, નાળિયેર નૈત્રીએ પીધું હતું ને તો એની મલાઈ નીકળી હતી 2 ચમચી, તો એ મલાઈ ખાધી અને હવે આ રસ પીવું છું. આ જો લીલા પાંદડા ને લીંબુ ને બધું લઈ આવ્યા. ત્યાં નૈત્રી બેને સ્ટ્રોબેરી લેવાઈ. આ દૂધ, છાશ, દૂધી, ટમેટા, આમળા અને ઘીસોડા લઈ આવ્યા હતી. ઘીસોડાનું શાક કરું ને, કા ઘીસોડાનું શાક ને બાજરાના રોટલા, એટલે શાક તો એ બનાવશે, ઘીસોડા સુધારે છો, હું કરીશ રોટલા. આ બધું ઠેકાણે કરું ને એ પહેલાં મને ભૂખ લાગી ગઈ છે હવે, કારણ કે મેં જો 3 વાગે ગ્રીન જ્યુસ પીધું 2 ગ્લાસ, ત્યાર પછી પાણી પીધું 1.5 થી 2 ગ્લાસ પાણી પીધું હશે, અને 5 વાગે ઉઠી અને 1.5 ગ્લાસ મેં રસ પીધો છે. ઓનલી લિક્વિડ જ અત્યાર સુધી મારા પેટમાં ગયું છે, મેં કંઈ ખાધું જ નથી. અને હવે મને ભૂખ લાગી છે એટલે હું ફ્રૂટ પહેલાં ખાઈ લઉં, પછી આ બધું ઠેકાણે કરીશ ને પછી રોટલા ઘડીશ. ચાલો 2 કેળા લીધા છે, 1 સીતાફળ લીધું છે અને થોડીક સફરજન છે, ખાઈ લઉં. ખીસોડાનું શાક ને રોટલા જો મેં બનાવીને તૈયાર રાખ્યા છે, બાજરાના રોટલા. અને નૈત્રી બેન અહીં ચડીને બેસી ગયા પ્લેટફોર્મ ઉપર. તું શું કરસ ત્યાં? હું આ રસોઈ બનાવું છું. હે, તમને રસોઈ કરવી હોય તો બધાય આવી જાઓ. તું રસોઈ બનાવેશ? હા. તું ક્યાં? તું તો ખાલી બેઠી છે, તાર પપ્પા બનાવેશ, તું તો કાંઈ નથી બનાવતી. હે, જો હમણાં જો દે તું. હલાવ ને. ઓહો, रुक जा ये डालो चमचा डाल दो डाल. આપણે और डालो પાપા ખાના. आपको देता हूँ ये डालो तोड़ना मत हो जो तोड़ता है लाओ એને મોટી ચમચીમાં દેવાય. ये लो નૈત્રી રોટલો ચોરીને ખાય છે, તો નૈત્રીએ રોટલો ચોર્યો, જોયું કેવું ચોરતા આવડે એને, જો જોયું. જો શાક બનાવ્યું છે નૈત્રીને પપ્પાએ, મેં બનાવ્યું છે. તે બનાવ્યું છે. હાલો નૈત્રીએ બનાવ્યું શાક. બસ મેં કેવું મસ્ત બનાવ્યું. खा के देखो सब लोग खा के देखो. सब्जी कौन सी है ये? सब्जी घिसोड़ा. घिसोड़ा की सब्जी है. वो तीखा नहीं लगता कोई. इसको लाइक कर देना, तो चैनल को सब्सक्राइब कर देना, भूलना मत. क्या भूलना मत. તો જમી લીધું, નવરા થઈ ગયા, વાસણ ઉટકાઈ ગયા અને 9:30 થયા છે. તો હવે નૈત્રી કહે છે કે નીરો પીવા જવું છે. એને નીરો પીવો છે, મારે રસ પીવો છે. એટલે પાછા એને પપ્પાને ઉપાડ્યા છે 2 મા દીકરીએ, અને જાય છે એ નીરો પીશે 2 બાપ દીકરી, અને હું રસ પી લઈશ. મને તો જો કે નીરોય ભાવે, બહુ ભાવે નીરોય મને તો, પણ 2 માંથી એક ચાલે, ટૂંકમાં રસ હોય તો હાલે ને નીરો હોય તો હાલે, મને તો 2 ભાવે. મિનિમમ સ્વેટર ને ટોપી ને પહેરી લીધા કારણ કે ઠંડી લાગે. પછી આગળ જેટલું આપણે વધુ હોય ને, જે સિસ્ટમ કલાકારો જે કંઈ ડિફરન્ટ બધું કરવું હોય ને પછી કરી શકીએ. પૂછી લે ઈ તો દીકરી છે. હે ગાંડુ माताजी क्यों नहीं
ક્યુટ ક્યુટ લાગો છો ઈ કે તું ક્યુટ ક્યુટ લાગે છે કાનુડા એ કાનુડા મારો કાનુડો ક્યુટ ક્યુટ લાગે છે ટોપી પહેરી છે સ્વેટર પહેર્યું છે એને કે મમ્મા તું રમત મને બીક લાગે હો. કાઈ ન કરી દો મને બીક લાગે ગાય માતાજી એમ નહીં કરવાનું. અને નીરો પીવો હે ઈ નો પીવે દીકરા ભલે ને જાગૃતિ થતા. જેટલું પહોંચે એટલું પહોંચે ને હું જેટલું કરું એટલું થાય એટલું કરું. એની જીભ એટલી લાંબી ન થાય ને આપણે ખબર નહોતી ને તો રોટલી લઈ આવત કા નહીં ત્રી ગાય હાટું રોટલી લઈ આવત કા આપણે બિચારી હાટું હાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં એમાં રીટાબેન જીવાણી કહે છે કે હાય જાગુબેન મારે સન્ડેથી સાધના ચાલુ થઈ ગઈ છે વાહ ખૂબ સરસ તમે કહેતા હતા બહાર જવાનું કે અઠવાડિયું 10 દિવસ બહાર જવાના હતા ને સરસ જઈ આવ્યા અને આવીને પાછી તમારી સાધના પણ પાછી ચાલુ થઈ ગઈ છે મારે જો કે હવે ચાલુ થઈ ગઈ છે રેગ્યુલર કારણ કે મેળો ને બધું પતી ગયું એટલે હવે મારે વ્યવસ્થિત થાય આમ મજા આવે આપણને પોતાને જ સાધના વ્યવસ્થિત થતી ઓલું તો છે ને આમ અસ્ત વ્યસ્ત થાય થોડુંક મજા ન આવે પણ તોય પછી હલાવવું પડે શું થાય કે અહીંયા આવવા જવાનું થાય તો શું કરવું તો ખૂબ સરસ બેન પછી કૃષ્ણાબેન રાહિલ કહે છે કે જાગુબેન તમારે કેટલા બેન છે તો કૃષ્ણાબેન અમે છે ને 3 બેનું છીએ એમાં હું સૌથી મોટી અને મારાથી ટૂંકમાં બીજો નંબરની બેન છે ને એ અહીંયા જ હતી જેતપુર જ પણ એ લોકો કોરોના પછી ગામડે વયા ગયા છે અને એક મારાથી ટૂંકમાં 3જો નંબર એટલે કે સૌથી નાની એ અહીંયા જ છે ગામમાં જ છે એટલે અમે 3 બેનું પહેલાં તો અહીંયા જ હતા પણ હવે ઓલી બીજો નંબરની છે એ કોરોના પછી ગામડે શિફ્ટ થઈ ગયા છે એનું ગામ છે લીમદ્રા ગીરમાં છે સાસરે લીમદ્રા એટલે 3 બેનું અમે 3 અહીંયા જ હતા પહેલાં તો એક ગામડે વયા ગયા અને મારા મમ્મી અહીંયા ગામમાં જ છે એટલે બધાય ગામમાં ટૂંકમાં અમે 3 બેનું છીએ અને હું સૌથી મોટી છું પછી ચંદ્રિકાબેન પટેલ કે છે જય સિયારામ બેન પછી રેખાબેન ગઢવી છે કે રેખા ગઢવી આઈડી છે મારા ખ્યાલથી કે છે કે જાગૃતિબેન નિર્જળા પછી સીધું જ્યુસ પીવાનું કે ફ્રૂટ લઈએ તો ચાલે અને બેન એનીમાં લેવો ફરજિયાત છે તો હા એનીમાં તો ફરજિયાત છે આજથી એનીમાં અને કાલથી તમે આ સાધના ચાલુ કરો એનીમાં વગર આ સાધના ન કરતા એનીમાં ફરજિયાત છે એટલે તો હું કહું છું કે બધા એનીમાં કરજો એનીમાં વગર કોઈ આ સિસ્ટમ ન કરતા અને તમે કહો છો કે નિર્જળા પછી સીધું હા થોડોક ટાઈમ તો આપણે ગ્રીન જ્યુસ લેવું જ પડે નિર્જળા આપણે છોડીએ ને પછી સૌથી વહેલું ગ્રીન જ્યુસ લેવાનું અત્યારે હું ક્યારેક લઉં છું ક્યારેક નથી લેતી પણ હું તો ઘણો ટાઈમથી આ સાધનામાં જોડાયેલી છું એટલે ચાલે ન લઉં તો પણ તમારા લોકોએ શરૂઆતમાં તો ગ્રીન જ્યુસ વહેલું લેવું જ પડે કારણ કે આપણે 6 કલાકનું ફાસ્ટિંગ કર્યું હોય ત્યાર પછી ટૂંકમાં આપણે વહેલું રેચક જ્યુસ લઈએ એટલે અંદરથી આપણા બંને ઇન્ટેસ્ટાઇન છે એ ક્લીન થાય મળ જે ઉખડો હોય અંદરથી ટૂંકમાં એને બહાર કાઢવો જરૂરી છે એટલા માટે આપણે વહેલું ગ્રીન જ્યુસ લઈએ એટલે એમાં આમળા આવે છે રેચક છે અને પછી દાડમ આવે છે એટલે એ બે છે ને સીધું પેટમાં જાય અને સીધો મળને ધક્કો મારે એટલે પીધા પછી ડાયરેક્ટ પ્રેશર આવે ઘણાને આવે છે ઘણા બધા કહે છે કે દીદી મને પ્રેશર આવે છે ઘણાને નથી આવતું તોય ચિંતા નહીં કરવાની એ પેટમાં ગયું છે એટલે એ એનું કામ કરે જ છે પણ ઘણાને પ્રેશર આવે છે મને તો આવે છે એટલા માટે સૌથી વહેલું આપણે ગ્રીન જ્યુસ જ લેવાનું પછી તમે ખાઈ શકો જે તમારે ફ્રૂટ ખાવા હોય જે તમારે જ્યુસ પીવા હોય નાળિયેર જે ઈચ્છા થાય એ ખાઈ શકો પછી આખો દિવસ પણ સૌથી વહેલું શરૂઆતમાં ગ્રીન જ્યુસ લેવાનું પછી હવે હું નથી લેતી ક્યારેક બહાર ગઈ હોય તો ક્યારેક આળસ થઈ જાય મને પણ મારે હવે જરૂર નથી ક્યારેક શું કરું કે સાદું પાણી લઈ લઉં 1 ગ્લાસ એમાં લીંબુ નીચોવી નાખું અને એમનેમ લીંબુ ન નીચોવું ને એમનેમ ગ્લાસ ભરીને પી લઉં તો પણ ચાલે ટૂંકમાં એટલે એવું જરૂરી નથી પણ અમુક જે નવા છે એ લોકોએ તો ગ્રીન જ્યુસ ફરજિયાત લેવું જ પડે પછી જ્યોત્સનાબેન પંચાલ કે છે કે નીરો એટલે શું કહેવાય બેન તો નીરો એટલે બીજું કાંઈ જ નથી નેચરલ જે આપણે કેમાં શેરડીનો રસ છે બધા મોસંબીના જ્યુસ એ રીતના આ નીરો છે ને એ મારા ખ્યાલથી લગભગ તાળીમાંથી
આ તાળીના જે ઝાડ હોય ને, તાળી આપણે ખાતા હોય નાના નાના, અત્યારે તો છોકરાઓને ખબર નહીં હોય કે તાળી શું કહેવાય, પણ અમે નાના હતા, અમે ને તમે બધા નાના હતા ને ત્યારે આપણે તાળી રિસેસમાં સ્કૂલમાં જતા ને ત્યારે તાળી લઈને ખાતા, પાવલીની કે આઠાણાની તાળી આવતી. તો એ તાળીના ઝાડ હોય ને એમાં આ લોકો છે ને નીરો ઉતારવાવાળા માટલા મૂકીએ બહુ, કદાચ મારા ખ્યાલ મુજબ આવું છે. માટલામાંથી એ પાણી ઉપર તાળીમાંથી ટપકે ને ટપક ટપક ટપક, એ પાણીનું માટલું ભરાઈ જાય, એકદમ ઘાટું નેચરલ પ્યોર, એટલું મસ્ત લાગે ને. પછી એ લોકો માટલાનું એ ઉતારી આવે અને એ એમ કહેવાય છે કે તડકો થાય ને એ પહેલાં એ પી જવાનું, તડકો થાય પછી એ ઝેર થઈ જાય છે, પછી એ કંઈ કામનું નથી રહેતું, નુકસાન કરે છે. પણ તડકાની પહેલાં આ નીરો છે ને એ પી જવાનો હોય છે. એટલે મોટા સિટીમાં બધે વહેલી સવારમાં નીરો મળે છે. જે વોકિંગ કરવા જતા હોય, કોઈ એક્સરસાઇઝ કરતા હોય, એ લોકો રિટર્નમાં આવતા આવતા બધા નીરો પી જ લે, કારણ કે એકદમ હેલ્ધી છે. નાળિયેરનું પાણી આપણે પીએ ને એ જ રીતના નીરો છે એ બહુ જ હેલ્ધી છે. અને અમારે નૈત્રીન પપ્પાને તો બહુ જ ભાવે, નૈત્રીને ભાવે ને મને એટલો ભાવે. એમાં શું કરે, તળિયે પછી છેલ્લે છેલ્લે ઓલો ઘાટો ઘાટો નીરો વધ્યો હોય ને, એટલો મીઠો લાગે ને તળિયાનો, તો બહુ મજા આવે. એટલે ઈ નીરો, એટલે જો કે તમારી ગામમાં મળતો જ હશે, શિયાળાનું સ્પેશિયલ પીણું છે નીરો, એટલે આવતો જ હશે ગામડામાં. અમુક ગામડામાં ન હોય પણ મોટા સિટીમાં તો બધી મળે છે, અમારે તો અહીંયા મળે છે. પછી ધ્રુતિબેન ત્રિવેદી કે છે સીતારામ દીદી, સીતારામ. પછી લાખાભાઈ ડાંગર એટલે કે મારે કુસુમબેન કે છે કે હા જાગૃતિબેન બહુ સરસ વાત કરી. બસ જો કાલે વાત નીકળી હતી ને તો મેં 2-4 વાતો કરી લીધી તમારા લોકો જોડે, મને મજા આવી, કારણ કે શીતલબેને કીધું ને તો મને યાદ આવી ગયું, એટલા માટે 2-4 વાતો કરી લીધી. તો ખૂબ ખૂબ આભાર કુસુમબેન તમારો પણ. પછી અમારે અનિલભાઈ કે છે કે લાડકીબેન લાઈવ થાજો ને, ભાઈ બિચારા રોજ કે છે લાઈવ થાવ લાઈવ થાવ, પણ સાચું કહું તો મને ટાઈમ જ નથી રહેતો લાઈવ થવાનો. શું કરવું, મને ઈચ્છા તો ઘણે થાય છે કે લાઈવ થાવ, પણ કંઈ પોસિબલ થતું જ નથી લાઈવ થવા માટે, મારે ટાઈમ જ ઘટે છે. પછી અમારે લતાબેન કે છે જય માતાજી બેન, જય માતાજી. પછી શીતલબેન પરમાર કે છે કે જય શ્રી કૃષ્ણ બેન, જ્યુસ વધારે હોય તો ફ્રીજમાં મૂકીને બીજા દિવસે પીવાય? ના, એવું ન કરતા. તમે સવારનું બનાવેલું હોય તો બપોર સુધી પી શકો, બપોર પછી ટૂંકમાં 1:30-2 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી, એ કાંઈ વાંધો નહીં. પણ આજનું જ્યુસ છે ને તમે કાલે ન પીતા, કારણ કે એમાં છે ને પછી ચીકાશ ઓલી થઈ જાય છે, એકદમ જ્યુસમાં ચીકાશ પકડી લે છે, પછી એનો કોઈ ફાયદો નથી, ઉલટાનું અંદર જઈને નુકસાન કરે. એવું ન કરતા, તાજે તાજું જેટલું પીએ ને એ વધારે સારું છે. હું તો 1-2 કલાક અગાઉ જ બનાવું, પછી થોડી વાર ફ્રીજમાં રાખી દઉં. પણ તમારા લોકોને ટાઈમ ન હોય ને તો તમે વાંધો નહીં, 10-10:30 નવરા થાવ ત્યારે બનાવી લો, પછી ભલે 1:30-2 વાગે પીવો, કારણ કે ફેમિલીમાં, જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો એટલો ટાઈમ આપણા માટે ન કાઢી શકતા હોય, તો જ્યારે તમને ટાઈમ મળે ત્યારે બનાવીને રાખી દો. માનો કે 10 વાગે ફ્રી થઈ ગયા કામકાજ પતાવીને, રસોઈને વાર છે તો આપણે પહેલાં જ્યુસ બનાવી લેવાનું, એટલે રસોઈ બનાવ્યા પછી ભૂખ લાગે તો સીધું આપણે પહેલાં જ્યુસ પીવા થાય. ઓલું શું થાય, પછી આળસ થાય, આપણે એકદમ ભૂખ લાગી ગઈ હોય ને પછી એમ થાય કે લાવ ને હવે જે છે એ ખાઈ લો, પછી આપણે આળસ થઈ જાય. ઓલું આપણે અગાઉથી જ આપણું બનાવીને રાખી દીધું હોય ને તો પછી આળસ ન થાય, સીધે સીધું પીવાનું જ રહે શાંતિથી. એટલે તાજે તાજું પીવો તો વધારે સારું. બાકી સવારનું બપોરે હાલે, રોંઢે હાલે, પણ બીજા દિવસે ન પીતા. પછી ટેક્સ આર્ટ આઈડી છે ને, જય માતાજી બેન, મજામાં છું ને? બસ મજામાં છું. આ કોમેન્ટ્સ તો પહેલી વાર આવી છે. પછી વૈશાલી અનિલ નોન ચેનલ એવું આઈડી છે ને, કે છે કે રાઈટ બેન, થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. આ બેન પણ પહેલી વાર આવ્યા છે, તો સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલમાં. પછી જયસુખભાઈ શુક્લ એટલે કે પ્રતિભાબેન કહે છે કે નીરો એટલે શું? તો બેન મેં કીધું ને હમણાં પ્રતિભાબેન કે નીરો તમારે ત્યાંય મળતો જ હશે સુરેન્દ્રનગરમાં, કે આપણે તાળીમાંથી જે પાણી ટપક ટપક ઉતરે ને પાણી, ટૂંકમાં એ નેચરલ વસ્તુ બહુ જ ફાયદાકારક છે, બહુ જ. તો બધા પીજો નીરો, શિયાળો આખો અમારે તો ચાલુ રહેશે. જેમ ઉનાળો આખો રસ ચાલુ રહ્યો ને એમ આખો શિયાળો નીરો. નૈત્રી 2 ગ્લાસ પી જાય, એના પપ્પાએ 2 ગ્લાસ, એટલે બહુ ભાવે એટલા માટે. બાકી બીજી વસ્તુ અમે કોઈ ના પીએ, નાળિયેર પીએ, નીરો પીએ, શેરડીનો રસ પીએ, નેચરલ વસ્તુ પીએ. બાકી કોલ્ડ ડ્રિંક્સ કે એવું અમે કોઈ દિવસ ના પીએ. ક્યારેક 4-6 મહિને ઈચ્છા થાય કે બહાર ગયા હોય ને ફરજિયાત પીવું પડ્યું હોય તો, બાકી મને કોઈ દિવસ એવી ઈચ્છા ન થાય કે હું ઓરેન્જ પીવું કે ઓલું કે આ ટૂંકમાં થમ્સઅપ કે પેપ્સી કે એવું કોઈ દિવસ, સ્પ્રાઇટ એવું હું ઓછું પીવું, બહુ ઓછું, 6 મહિને એકાદી વાર. બાકી આ નેચરલ વસ્તુ છે ને એ ન મૂકીએ. પછી સ્વાતિબેન ઝાલા કે છે
કે જાગૃતિબેન તમારા હેર બહુ જ સરસ છે, એકદમ બ્લેક છે, તમે હેર કલર કરાવો છો, તમારે વ્હાઈટ હેર નથી. એવું છે? મારા હેર સારા છે? મને અત્યાર સુધી એવું લાગતું હતું કે મારા હેર ડેમેજ થઈ ગયા છે. મને બહુ ચિંતા થતી હતી કે આ ટૂંકમાં વેટ લોસ તો મેં કર્યો પણ છે ને મારા હેર છે ને બહુ ડેમેજ થઈ ગયા, આમ છે તેમ છે, બહુ ટેન્શન હતું મને. પણ હમણાં મેળામાં 6 દિવસનો મેળામાં ગઈ હતી, તમને લોકોને ખ્યાલ જ છે. તો ત્યાં બધા લેડીઝ સિંગરો આવ્યા હતા ને, રાજકોટથી ને જુનાગઢથી ને બધાને મળી, અને એ લોકોના હેર જોઈએ ને તો મને એમ થયું કે એ લોકોની ટૂંકમાં વાળના બરાબર છે ને મારા વાળ તો ક્યાંય સારા છે. કારણ કે એ બધા એમ જ કહેતા હતા કે આખી લટુ આમ નીકળી જાય છે, આખી લટુ. એટલે વાળ તો મારેય ખરે છે, પુષ્કળ વાળ ખરે છે, પણ ડેમેજ મારા એટલા બધા નથી થયા. મને બીક હતી કે મેં 2 વાર છે ને ઓલી ટ્રીટમેન્ટ કરાવેલી છે સ્ટ્રેટનિંગની, 2 વાર કેરાટીન ને બધું. તો મેં કીધું એને હિસાબે છે ને મારા વાળ છે ને ડેમેજ થઈ ગયા છે. પણ છેલ્લે એમાં તો છેલ્લા દિવસે 6 તારીખે મેળાનો છેલ્લો દિવસ હતો ને મેં અમારે દેવાંશી ભાભી રાજકોટથી છે એના હેર જોયા ને તો મને ખુદને હમણાં કાલ રાતે જ મેં એની યાર વાત કરી ફોનમાં, પોણી કલાક વાત કરી. ત્યાં તો મેં એને કીધું હતું કે ભાભી તમારા હેર એકદમ ડેમેજ થઈ ગયા છે, તમે કંઈક કરો. પણ કાલે ફોનમાં પોણી કલાક અમે 2 જણીએ વાત કરી કે યાર શું કરવું એ કે. અને બીજું કે ભાભીએ પોતે વેટ લોસ કર્યો છે, 10 કિલો એનો પોતાનો વેટ લોસ થયો છે, કંઈક 4 કે 6 મહિનાની અંદર 10 કિલો વેટ લોસ થયો છે. અને ડાયટિશિયન ટૂંકમાં એનું કન્સલ્ટિંગ કરીને મહિનાના કંઈક 1500 રૂપિયા ભર્યા છે. પછી એણે શું કહેવાય જીમ કલાકથી 1.5 કલાક જીમમાં ગયા છે. પછી સવારમાં રાત્રે મેં એને વાત કરી તો સવારે શું કહેતા હતા, રાત્રે કહેતા હતા મને કે સવારે કે મને ચા જોઈએ, કે અડધો કપ ચા પીવું, ત્યાર પછી નાસ્તામાં કંઈક રાગીના મમરા ને એવું બધું એ ખાય છે. અને ત્યાર પછી જીમમાં જાય, જીમમાંથી આવીને પાછી ગ્રીન ટી પીવે છે. ત્યાર પછી બપોરે કંઈક શું કહેવાય ઓટ્સ ને એવું બધું લે છે. અને પછી સાંજે પાછો નાસ્તો લચકાવાળા મગ ને એવું બધું કહેતા હતા, એ ખાખરો ને એવું બધું લે છે. અને રાત્રે એ કે મને હવે છૂટ આપી બાજરાનો રોટલો ખાવાની, અત્યાર સુધી છૂટ નથી પણ હવે એ કે મને છૂટ આપી તો હું બાજરાનો રોટલો ને શાક ને એવું બધું ખાઉં છું. એમાં એનો 10 કિલો ખાલી વેઇટ લોસ થયો છે, ઓનલી 10 કિલો. અને એમાં એના હેર તો એટલા ડેમેજ થઈ ગયા છે કે ન પૂછો વાત. તો મને એમ થયું ખરેખર કે ના, મને અત્યાર સુધી એવું લાગતું હતું કે મારા વાળ ખરાબ થઈ ગયા છે, પણ એ બધાના જોઈને મને એમ થોડીક એમ રાહત થઈ કે એટલા બધા એ લોકો જેટલા મારા વાળ ખરાબ નથી થયા. મારો 30 કિલો, એનો 10 કિલો ખાલી વજન ઉતરો છે, મારો 30 કિલો વજન ઉતરો છે. તો મારી સ્કિન પણ ખરાબ નથી થઈ, મારી સ્કિન પણ એકદમ શાઇનિંગ વાળી થઈ ગઈ છે. મારા હેર પણ એકદમ ટૂંકમાં એટલા બધા નથી થયા ડેમેજ. અને એનું કારણ એક જ છે કે આપણે જે ખાઈએ છીએ ને એ બધું નેચરલ ખાઈએ છીએ, અને પ્લસ આપણે એનીમાં કરીએ છીએ. એટલે એનીમાંથી છે ને આપણું બોડી ડિટોક્સ થાય છે. એટલે ટૂંકમાં એનું રીઝન છે એ જ કે આપણે છે ને આ જે વસ્તુ ખાઈએ છીએ ને, જે ખાઈએ છીએ પીએ છીએ ને એ બધું નેચરલ છે, કોઈ નુકસાન કરતા નથી. અને પ્લસ આપણે એનીમાં કરીએ છીએ, એનીમાં કરીએ એટલે આપણે અંદરથી બધું કચરો સાફ થાય છે. એટલે અંદરથી આપણું બોડી ડિટોક્સ થાય ને એટલે ઉપરથી એની મેળે બધું વ્યવસ્થિત થઈ જાય. અને હેરફોલ તો અત્યારે બધાને થાય છે. હું એમ નથી કરતી કે ડાયટિંગ કરે છે એને, જે લોકો ડાયટિંગ નથી કરતા ને એ લોકોની એક જ ફરિયાદ છે. કોઈ એમ નથી કહેતું કે મારા વાળ નથી ખરતા, બધા લેડીઝ જેન્ટ્સ બધાને એક જ ફરિયાદ છે કે મારા વાળ ખરે છે, મારા વાળ ડેમેજ થઈ ગયા છે, આમ છે તેમ છે. અને મેં દોઢી થઈને 2 વાર ટ્રીટમેન્ટ કરાવી છે, ત્યાર પછી મેં હવે નથી કરાવી ટ્રીટમેન્ટ, હવે મારે કંઈ કરાવવું પણ નથી. જો કે વાળમાં તો મેં દોઢી થઈ છું, પણ સ્કિનમાં મેં ક્યારેય કોઈ દોઢા વેળા કર્યા નથી. આ મેકઅપ કરું છું પ્રોગ્રામમાં જાઓ ત્યારે, બાકી કોઈ દિવસ પાર્લરમાં મેં ફેશિયલ કરાવેલું નથી. 1 કે 2 વાર મને યાદ છે ત્યારે કરાવ્યું હતું, પણ એના સિવાય મેં ક્યારેય મારી સ્કિન હારે કોઈ છેડછાડ નથી કરી. હેર હારે તો કરી લીધી છે પણ હવે ક્યારેય નહીં કરાવું. એટલે કહેવાનો મતલબ છે કે આપણે જે નેચરલ વસ્તુ ખાઈએ છીએ ને કોઈ નુકસાન કરતા નથી. એટલે સ્કિનમાં અને વાળમાં ને એટલો બધો પ્રોબ્લેમ નથી થતો. બાકી અમુક લોકો જે ટૂંકમાં ડાયટ કરી અને જે લોકો કરે છે ને એ લોકોનો હેરમાં પ્રોબ્લેમ થાય છે. અને ભાભીના હેર તો એમ કહું ને કે એકદમ આમ એમ કહું ને મરી ગયેલા હોય ને, હાવ મરેલા હેર એવા એના હેર થઈ ગયા છે. મેં તો કાલે એને ફોન કરીને કીધું કે ભાભી તમે કંઈક કરો, તમારા વાળ જોઈને મારો જીવ બળે છે. પણ એ કે યાર શું કરવું, એ કે હવે એ કે એટલે એવું બધું છે. અને આપણે જે ખાઈએ છીએ, એક તો સૌથી પહેલાં ગ્રીન જ્યુસ એ બહુ જ બેનિફિટ કરે છે. પ્લસ આપણે નાળિયેર
નેચરલ નાળિયેરનું દૂધ છે ને એ તો એકદમ એમ કહું ને કે સ્કિન માટે ને વાળ માટે ને એટલું બધું સારું છે ને તો આપણી સ્કિન એકદમ શાઇનિંગ આવવા માંડે, સ્કિન એકદમ ચમકવા માંડે એકદમ. એટલે એવું બધું છે અને આપણે નેચરલ બધું ખાઈએ છીએ ને એ સારામાં સારું છે. મને બધા કહે છે કે તું આવી થઈ ગઈ ને સારી નથી લાગતી ને આમ ને તેમ ને, તું ખાતી જા, મને એમ કે મરી જઈશ, ખાતી જા. પણ મેં કીધું હું ખાઉં છું ને એ બધું માલ ખાઉં છું અને તમે લોકો ખાઓ છો ને બધો કચરો ખાઓ છો, એટલે હું મરવાની નથી. મેં કીધું એમ કંઈ. એટલે કહેવાનો મતલબ કે આપણે જે ખાઈએ છીએ ને એ બધું હેલ્ધી ખાઈએ છીએ, એટલે એટલું નુકસાન નથી કરતું. અને રાત્રે તો આપણે જે ઈચ્છા થાય એ ખાઈએ જ છીએ. અને ભાભીને તો કંઈક આટલું ટૂંકમાં બાઉલ ભરીને જ ખાવાનું, ટૂંકમાં એમ કહેતા હતા કે એક બાઉલ ખાવાનું બપોરે, પછી એક બાઉલ ખાવાનું રાત્રે, એવું બધું કહેતા હતા. એ મેં કીધું અમારે તો ડાયટમાં એવું છે, આમાં ન્યૂ ડાયટ સિસ્ટમમાં, કે તમને જેટલું ખાવું એટલું ખાઓ, તગારું ભરીને ખાઈ જાઓ. કિલો એક સફરજન ખાઈ જાઓ, કિલો એક કેળા ખાઈ જાઓ, કિલો એક સંતરા ખાઈ જાઓ, કોઈ મનાઈ નથી. ખાલી ધ્યાન એ રાખવાનું કે કાચું ખાવાનું છે, ચૂલે ચડાવેલું નહીં. બાકી તમને જે ઈચ્છા પડે એ ખાઓ, મોજ કરો, ખાઓ પીઓ ને મોજ કરો. મેં કીધું ખાલી 6 કલાકના નિર્જળા કરી લ્યો, ઓનલી 6 કલાક, એટલે આવી ગયું બધું. એટલે આવું બધું છે. તો અને સાતીબેન મારે છે ને હેર કલર મેં છે ને હમણાં કરાવ્યો, અત્યાર સુધી મેં ક્યારેય હેર કલર પણ અડેડો નથી વાળમાં. એ છે ને અહીંયાથી મને છે ને વ્હાઈટ દેખાતા હતા ને હેર, અને મારે નવરાત્રિમાં જવું હતું ને એટલે કરાવવો પડ્યો મારે હેર કલર. બાકી અત્યાર સુધીમાં મેં ક્યારેય હેર કલર પણ અડેડો નથી મારા વાળમાં. જોકે એટલા બધા બ્લેક છે ને મારા વાળ, એકદમ કાળા છે ને, કે આ તો હું તેલ નથી નાખતી. હું 8મું ભણતી ને એટલા વર્ષોથી અમે તેલ નાખ્યું જ નથી. ક્યારેક વળી ઈચ્છા થાય ને કે બહુ ઓલા થઈ ગયા છે વાળ, ત્યારે તેલ નાખી અને 2-4 કલાક રાખી અને ધોઈ નાખું. ટૂંકમાં હમણાં નવરાત્રિમાં ગઈ ને ત્યારે મેં વાળ કાળા કરાવ્યા. બાકી અત્યાર સુધી મેં કલર અડેડો જ નહોતો મારા માથામાં. એવું છે. સારું, ચાલો તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.